હવે પત્રાંક 157 સંમત 1946 રોજ નિશી. આ હવે રોજ નિશી છે, એટલે કે સંમત 1946ની રોજ નિશી એટલે ડાયરી. કૃપાલદેવ પોતાની ડાયરી લખતા રોજ, એટલે એ રોજ નિશી એટલે ડાયરીમાં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. જે વિચારો ઉદ્ભવ્યા, જે અમુક મિતિઓમાં તે એમણે પોતાની ડાયરીમાં ટાંકેલા. આ રોજનિશીમાંથી કેટલાક પાના કોઈએ ફાડી લીધેલા જણાય છે. વાલ્મીની રોજનિશીમાં ડાયરીમાં જ કોઈએ પાના ફાડી લીધેલા, એવા પાના ફાડી લીધેલા જણાય છે. જેટલા પાના રોજનિશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. જેટલા આમાંથી મળ્યા પાના લખેલું એમની ડાયરીમાં, તે કે છે જે મળ્યું તે અત્રે આપીએ છે. તેમાં રોજનિશી પહેલી, મુંબઈ, કાર્તિક વદ એકમ શુક્ર 1946. એમાં લખે છે, નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. નાના પ્રકારનો મોહ, આપણા અંતરાત્મામાં નાના પ્રકારનો મોહ છે, અનેક પ્રકારનો મોહ. એટલે ઘરનો મોહ, કુટુંબનો મોહ, સ્ત્રી પુત્રાદિનો મોહ, માન મોટાઈની ઈચ્છા, એ બધો જ મોહ છે. એના અનેક પ્રકાર થઈ શકે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આજે આસક્તિ, મોહ, રાગ, પ્રેમ જગતના પદાર્થોમાં એ પાતળો કેમ થાય? તો કે સત્પુરુષના બોધ વડે મોહ પાતળો પડે છે, બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનીઓએ મોહની ભયંકરતા બતાવે ત્યારે એને ભાન આવે કે આનું ફળ એવું આવે છે, ફરી ત્યાં જન્મ લેવો પડે, અને તેનાથી કશાય ભાવો મોડા પડે છે. સત્પુરુષના બોધથી વિષય કશાય ઓછા થાય છે. એટલે જ કહ્યું, મોહ નિંદ જબ ઉપસમે તબ કછુ બને ઉપાય કર્મ ચોર યાવત રૂકે. મોહ નિંદ જબ ઉપસમે, અનાદિથી આપણો આત્મા મોહ નિદ્રામાં છે. અજ્ઞાન રૂપી અંધકારથી એને કંઈ ભાન આવતું નથી. મોહ રૂપી દારૂ પીધેલો એટલે એને પોતાની ભાન નથી કે હું શું કરી રહ્યો છું ને શું કરવું જોઈએ. દારૂ પીધેલો માણસ ગટરમાં પડ્યો હોય તો જાણે પલંગમાં સૂતો છું, એવી આપણી સ્થિતિ છે. સંસારના ભયંકર દુઃખોમાં પડ્યો છે, છતાં એને સુખ માને છે. એ દારૂ કરતા એ ભયંકર સ્થિતિ છે. દારૂ તો ઉતરી જાય 1-2 દિવસમાં, પણ આ મોહ રૂપી દારૂ તો ઉતરતો જ નથી. મોહ નિંદ જબ ઉપસમે, આ મોહ નિદ્રા કંઈ ઘટે તબ કછું બને ઉપાય, ત્યારે જ કંઈ એને સત્ય વાત એના હૃદયમાં ઉતરે અને કર્મ ચોર આવત રૂકે. ત્યારે કર્મરૂપી ચોરો આવતા રોકાય કેવા જાગી ગયો છે. અર્થાત નાના પ્રકારનો મોહ પાતળો પડવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. જેમ બ્રહ્મચારીજી એકવાર કહ્યું બોધમાં કે કર્મરૂપી ગોદડા ઓઢેલા છે. ગોદડા એટલે ઉપર બોધરૂપી સોટી પડે તોય લાગતી નથી. સોટું પડે ને તોય ને લાગે. કેમ કે એટલા બધા કર્મથી જે ભારે છે, એટલા બધા ગોદડા છે ઉપર કે એને એ બોધરૂપી ડાંગ લાગતી જ નથી. પણ ધોતિયા રૂપ કર્મ હોય તો એક જ સોટી પડે તરત જાગી જાય. એમ મોહનું ગાઢપણું હોવાથી
એને સત્પુરુષનો બોધ અસર કરતો નથી. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. આપણા આત્માની દ્રષ્ટિ એમનો મોહના કારણે પરમો ભટકે સુખ શોધવા. જ્યારે એ દ્રષ્ટિ મોહ ઓછો થાય ત્યારે પોતાના જ ગુણથી ઉત્પન્ન થતું સુખ. સર્વ પ્રાણીઓ સુખને જ છે, પણ સુખ શોધે છે બહાર. ઇન્દ્રિયોમાં સુખ શોધે છે, જગતમાં સુખ શોધે છે, ખાવા પીવા સૂંઘવા સાંભળવામાં સુખ શોધે છે. જ્યારે ખરેખર સુખ તો પોતાના આત્માનો જ ગુણ છે ને આત્મામાં જ છે. પણ એ દ્રષ્ટિ બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ ક્યારે થાય? તો કે મોહ નિંદ જબ ઉપશમે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં, પોતાના જ ગુણથી જે સુખ ઉત્પન્ન થાય છે એમાં જાય છે અને પછી તે મેળવવા પ્રયત્ન કરે છે. કંઈક મોહ ઉપશમે, કસાયો ઘટે ત્યારે આ સત પ્રત્યેની રુચિ ઉત્પન્ન થાય છે અને પછી એ આત્મ સુખ મેળવવા પ્રયત્ન કરે છે કે સુખ કેવી રીતે મળે, અને એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. આ જ દ્રષ્ટિ જે જ્ઞાની પુરુષો અંતર્મુખ દ્રષ્ટિ એના ઉપદેશથી થાય અને એ દ્રષ્ટિ તેને આગળ વધારી અને ઠેઠ આત્મસિદ્ધિ આપે છે, સંપૂર્ણ સિદ્ધિ આપે, મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. એ જ દ્રષ્ટિ અને ઠેઠ સિદ્ધિ આપે, આત્મસિદ્ધિ પ્રાપ્ત કરાવે. એના ઉપર બ્રહ્મચારીજીએ વિવેચન કર્યું છે તે આ પ્રમાણે છે. 2 લીટી ઉપર વિવેચન કર્યું. એમાં કહ્યું કે બધા જીવો સુખને ઈચ્છે છે, પણ સાચું સુખ શું તેની ખબર નથી. જગતના સર્વ પ્રાણીઓ સુખને જ ઈચ્છે, દુઃખ તો સર્વને અપ્રિય છે, પણ આ સુખ જે છે એ આત્માનો ગુણ છે. તે કૃપાલ કે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમ શ્રેણીમાં છે, સમભાવમાં સુખ છે, પણ એ વાત સમજાતી નથી જીવને. બધા જીવો સુખને ઈચ્છે છે, પણ સાચું સુખ શું તેની ખબર નથી. જેને મોહ પાતળો પડ્યો હોય, દર્શન મોહ ઘટ્યો હોય, તેને સુખ થાય, તેને સુખની વાત સમજાય. સાચું સુખ, સાચું એટલે જેની ધારા અખંડ રહે અને જેમ જેમ ભોગવે તેમ તેમ સુખ વધે, એમાં જેના પાછળ દુઃખ ના આવે. પણ જે સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. એટલે જગતના સુખો છે, ક્ષણિક છે, મોહ કરાવે, રાગદ્વેષ કરાવે, વર્તમાનમાં પણ અનેક બાધાઓ આવે અને અંતે દુર્ગતિમાં લઈ જાય. તે સાચું સુખ ન કહેવાય. કે જેના પાછળ દુઃખ આવે એ સુખ શાનું? જેમ કે કિંપાક ફળ છે, એ ખાવામાં મીઠું લાગે, દેખાવે સુંદર, પણ જ્યારે ખાઈને પેટમાં ગયું કે આંતરડાને તોડી નાખે. તો આવું સુખ શું કામનું? એટલે આનો આપણે આલોચનામાં બોલીએ છીએ, કામ ભોગ પ્યારા લગે ફલ કિંપાક સમાન, મીઠી ખાજ ખુજાવતા पीछे दुख की खान. पीछे दुख की खान, चढ़ उतंग जहाँ से पतन, शिखर नहीं वो कूप. जिस सुख अंदर दुख वसे, सो सुख भी दुख रूप. જે સુખની અંદર એના ફળમાં દુઃખ જ આવે તો એ સુખ પણ દુઃખનું જ બીજું રૂપ છે. એટલે અહીંયા કે છે બધા જીવો ભલે સુખને ઈચ્છે, પણ સાચું સુખ શું તેની જીવોને ખબર નથી. અને જેને મોહ પાતળો પડ્યો હોય તેને સમજાય. નાની પુરુષની કૃપાએ દર્શનમાં ઘટ્યો હોય એના ઉપદેશથી
તો તેને સાચું સુખ શું એનું ભાન આવે, એના પ્રત્યે રુચિ થાય, અને તે માટે અનંત પ્રકારની પ્રીતિ બીજે છે તે પરમ પુરુષમાં થાય તો પછી પોતાનું સ્વરૂપ ભાનમાં આવે. આ અનંત પ્રકારની પ્રીતિ બીજે છે. પ્રેમરૂપી મૂડી બધે બીજે લાગેલી છે, એટલે એને પરમ પુરુષમાં પ્રીતિ થતી જ નથી, એટલે પોતાના સ્વરૂપનું પણ ભાન થતું નથી. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તેહ જોડે એહ પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણ ગેહ. ગુણના ઘરરૂપ છે સત્પુરુષ પ્રત્યેની પ્રીતિ, પણ જે પ્રીતિ અનંત પ્રકારની છે પણ બીજે લાગેલી છે, માટે ક્યાંથી લાવે સત્પુરુષ ઉપર? એ તોડે તે જોડે. તે માટે અનંત પ્રકારની પ્રીતિ બીજે છે તે પરમ પુરુષમાં થાય તો પછી પોતાનું સ્વરૂપ ભાનમાં આવે, નહીં તો નહીં આવે. આત્માનો સુખ નામનો ગુણ છે. આ ગુણ સુખ ગુણ આત્માનો જ છે. જળમાં તો છે જ નહીં આ ગુણ. જળને તો ખબર જ નથી સુખ શું ને દુઃખ શું. સુખનું વેદન તો આત્માને છે. એટલે આત્માનો સુખ નામનો ગુણ છે. આત્મામાં સુખ છે એવું જેને મોહ ઓછો થયો હોય તેને જ્ઞાનીના બોધથી સમજાય છે. આત્મામાં સુખ છે એવું પણ કોને સમજાય? તો કે જેનો મોહ ઓછો થયો હોય તેને જ્ઞાની પુરુષના ઉપદેશથી આ વાત સમજાય છે કે આત્મામાં સુખ છે. વિષય કસાય મંદ થયા હોય, મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા ધાર. 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે મંદતા આવી હોય, કસાયો ઘટ્યા હોય, તેને આ વાત સમજાય કે આત્મામાં વળી સુખ છે. એ તો વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મ તત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? વિષયોની લાલસા જેને છે એને આત્માનું સુખ શ્રદ્ધાન્વય નહીં આવે. આત્મામાં સુખ છે એવું જેને મોહ ઓછો થયો હોય તેને જ્ઞાની પુરુષના બોધથી સમજાય છે. જો મોહ ઓછો થયો હોય તો જ્ઞાની કહે તે એને માન્ય થાય, વાત બેસી જાય. પણ મોહ ઘટ્યો હોય તો, નહીં તો નહીં બેસે. જ્ઞાનીની કહેલી વાત નહીં બેસે. જો મોહ ઓછો થયો હોય તો જ્ઞાની કહે તે એને માન્ય થાય, પણ મોહ ઓછો ન થયો હોય તો માને નહીં. જ્ઞાની ગમે એટલું કે માને જ નહીં. અમને તો કે આ રોકડીઓ ખાવામાં સુખ લાગે ને તમે કહો સુખ આગળ કોણ જાણે છે કે નહીં. એમ 5 ઇન્દ્રિયો પ્રત્યે જેને અત્યંત આસક્તિ છે તેને વિતરાગના સુખનો ખ્યાલ જ નહીં આવે અથવા શ્રદ્ધાન આવવું જ દુર્લભ છે. હવે સુખ દુઃખનું લક્ષણ કે છે જ્યાં દ્રષ્ટિમાં આપણે બોલીએ છીએ તે સગણો પરવસતે દુઃખ લક્ષણ નિજ વસતે સુખ લહીએ. સગણું પરવસ એ દુઃખનું જ લક્ષણ છે. પરને આધીન જે સુખ છે તે બધું દુઃખ જ છે. નિજ વસતે સુખ લઈએ, જે સ્વાધીનતા છે ત્યાં જ સુખ છે. એટલી જેની દ્રષ્ટિ થઈ હોય તેને દ્રષ્ટિ આત્મગુણ પ્રગટે. આવી જેની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિની આ યોગ્યતા છે એને કહે છે કે આવું થાય ત્યારે આત્મગુણ પ્રગટ થાય છે. પોતાને વશ હોય એટલી દ્રષ્ટિ થઈ હોય તેને દ્રષ્ટિ આત્મગુણ પ્રગટે. પોતાને વશ હોય તે સુખ છે. પરાધીનતા એ જ દુઃખ છે. પરને આધીન પર કે તેમ કરવું તો જ્ઞાની કે દુઃખ છે. સુખનો સ્વાદ ચાખે તો છોડે નહીં. સ્વાધીનતાનું જે સુખ છે નિરાકુળ આત્માનું, એનો જો એકવાર પણ આત્માને અનુભવ થાય તો કે જે છોડે નહીં. એ સુખનો સ્વાદ ચાખે તો છોડે નહીં. મીઠું લાગવું જોઈએ. જેમ બાળકને પહેલા ઘી સાકર ચટાડે તો થૂંકવા લાગે, પણ જ્યારે મીઠું લાગે ત્યારે આંગળીઓ ચાટવા લાગે. પેલા બાળકને કે ઘી સાકર આપે દૂધ છોડાવવું હોય તો ત્યારે પહેલા તો થૂંકે, બહાર મોઢામાં જવા નહીં દે કે આ શું આવ્યું. પણ જ્યારે
એને લાગે કે આ તો મીઠું છે, સારું છે, ત્યારે પછી કે આંગળીઓ પણ ચાટે. તેમ જીવને મીઠું લાગવું જોઈએ. આત્માના સુખનો આસ્વાદ, શાંતિનો, નિરાકુર સુખનો જે એકવાર આવી ગયો તો પછી કે છોડશે નહીં. તેમ જીવને મીઠું લાગવું જોઈએ. આપણે શું કરવું છે, શું કરવાનું કહ્યું છે એ વિચારવાનું હાથમાં આવે તો તેથી હિત થાય, નહીં તો બીજાના અથવા બહારના વિચારો આવે. આપણે શું કરવું છે? આત્મહિત કરવું છે, આત્મકલ્યાણ કરવું છે, તો તેના માટે શું કરવા કહ્યું? ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણાદિ કરવા કહ્યું. એવા વિચારમાં, આવી જો વાતમાં આપણું મન લાગે તો આત્માનું કલ્યાણ થાય, નહીં તો કંઈ ને કંઈ બીજા વિચારો જગતના ચાલ્યા જ કરતા હોય જીવોમાં. એમાં આપણામાં ચાલે. સુખ તો સત્પુરુષોએ શોધી કાઢ્યું, એને જેણે આરાધ્યું તે સુખી થયા. સુખ તો કે જે જ્ઞાની પુરુષોએ શોધી કાઢ્યું, અનુભવી અનેક પ્રયત્નથી પુરુષાર્થ કરીને, જેમ આજકાલના વૈજ્ઞાનિકો અનેક આવિષ્કારો કરે છે, તેના પાછળ કેટલી બધી શક્તિઓનો વેચ છે, કેટલો ભોગ છે, ત્યારે પૂતગલની શક્તિઓને બહાર લાવે છે. તેમ નાની પુરુષો પોતાની આત્માની શક્તિની પાછળ પડ્યા છે. તો એ પણ સાચું સુખ ક્યાં છે? તેમણે પણ એ પ્રયોગાત્મક અધ્યયન કરીને તેમજ પ્રયોગ કરીને આત્માનું સુખ શોધી કાઢ્યું. પોતે સર્વકાલને માટે સુખી થયા. માટે આપણને પણ કહે છે કે આ રીતે આત્માનું સુખ પ્રગટ કરી શકાય છે. સુખ તો સત્પુરુષોએ શોધી કાઢ્યું, એને જેણે આરાધ્યું તે સુખી થયા. નાની પુરુષો તો સુખી થયા, એમણે શોધી કાઢીને હવે આપણને બતાવ્યું. હવે એ પ્રમાણે જો આપણે પણ આરાધના કરી, એ જે પ્રોસેસ, એની જે રીત, એ આપણે પણ જો અપનાવી લીધી જ્ઞાન, દર્શન, ચારિત્રની, તો આપણે પણ સુખી થઈએ એમની જેમ સર્વકાળને માટે. ભવિષ્યકાળ અનંત કાળ છે. અનંત ભૂતકાળ વહી ગયો, જ્યાં આપણા તમારે અનંત જન્મ મરણ કર્યા, અનંત દુઃખ ભોગવ્યા. હવે એવો પાછો અનંત ભવિષ્યકાળ છે, અનંત. હજુ પણ નહીં સમજે, સ્વરૂપને નહીં પામે, રાગદ્વેષ ઘટાડીને કે અજ્ઞાન ઘટાડીને, તો બધા જ દુઃખ ઉભા છે. એટલે આત્મસિદ્ધિ, જે આત્માની પ્રાપ્તિના આવા અદભુત ઉપાયો 14પૂરનો સાર બતાવ્યો, એ ગ્રંથ અદભુત ગ્રંથ છે. એની પહેલી ગાથાની પહેલી જ લીટીમાં કૃપાલદેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના. હવે સ્વરૂપને સમજો. એ શરીરનું રૂપ એ પર પૂતગલનું રૂપ છે, તમારું સ્વરૂપ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો જન્મ મરણના. હવે સદગુરુ સમજાવે તો હવે તો સમજો, નહીં તો હજુ ભવિષ્યમાં અનંત દુઃખ જ ઉભા છે. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. એને આપણે ભાન આપ્યું અનુભવીને કે આત્મામાં અનંત સુખ રહેલું છે. સુખ માટે તમારે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. આમ જ્ઞાનીઓ અનુભવીને કે છે, એના ઉપર જેની શ્રદ્ધા આવી તેનું કામ થઈ ગયું. નહીં તો અનાજથી ભટક કરે તેમ ભટકતો જ રહેશે. મનુષ્યો અહીંયા તો કંઈક શાંતિ છે, પણ બીજી યોનિઓમાં તો એ નથી. ક્યાં સુખે વિચારા પ્રાણીઓ રહી શકે છે? આખો દાડો ખાવા માટે ફાંફા, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ભય સંજ્ઞા, એમાં આ જીવન વ્યતીત કરે. એવો ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. હવે આ યોગ આવ્યો છે, હવે પણ સમજે તો સિદ્ધિ થઈ શકે, નહીં તો આ પણ બાજી હાથમાંથી જશે. અને એક વાર જો ચૂકી ગયો તો પાછો અનંત કાળે પત્તો નહીં લાગે. અનંત કાળ વ્યતીત થઈ જશે. એટલે આવો અમૂલ્ય અવસર પરમ કિંમતી છે, તે આપણે હવે પ્રમાદમાં વહી જવા દેવો યોગ્ય નથી, એમ નાની પુરુષો કહે છે. આ પ્રમાણે રોજ નિશી એટલે ડાયરીની નો પહેલો ક્રમાંક જે કૃપાલદેવે લખેલો 2 લીટીના વિવેચન વાંચ્યું. હવે બીજો ક્રમાંક એનો આવતીકાલે લઈશ. વચનામૃત પત્રાંક 157
રોજનીશી એટલે પોતાની ડાયરી. કૃપાલદેવ પોતાની ડાયરીમાં જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે લખતા. તેના આ નંબરો છે. એક ક્રમાંક ડાયરીનો આપણે કાલે વાંચી ગયા. હવે આજે બીજો. મુંબઈ, કાર્તિક વદ 30 રવિ 1946. એમાં કૃપાલદેવ પોતાની ડાયરીમાં લખે છે, આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલ્યાવસ્થા અણસમજમાં વ્યતીત થઈ. માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. કૃપાલદેવ લખે છે કે આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. આપણું આયુષ્ય કેટલું છે, એનું માપ, કેટલા વર્ષ આપણે જીવવાના એ આપણને ખબર નથી. કાયા તો જળના પરપોટા જેવી છે. કાચની શીશી જેમ હાથમાંથી પડે ફૂટી જાય, કે પરપોટા જળમાં થાય ને કેમ એકદમ ફૂટી જાય, તેમાં કાયા પણ કયા વખતે નાશ પામી જશે કાંઈ નિશ્ચિત નથી. જળ પરપોટા જેવી કાયા એટલે એનું પ્રમાણ એટલે માપ અથવા આયુષ્ય કેટલું છે એનું આપણને ભાન નથી, ખબર નથી. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. છતાં બાલ્યાવસ્થા આપણી વ્યતીત થઈ છે. તે બાલ્યાવસ્થા અણસમજમાં વ્યતીત થઈ છે. બાલ્યાવસ્થામાં જીવને કંઈ ભાન હોતું નથી કે પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, શું કરવું જોઈએ. એ અણસમજમાં અપરિપક્વ અવસ્થા છે, તેમાં જ વ્યતીત થઈ ગઈ. શંકરાચાર્યે લખ્યું છે, મોહમુદગર જેણે લખ્યો, જે ગ્રંથ કૃપાલદેવ બીજાને પણ વાંચવા આપતા, તેના કરતા શંકરાચાર્ય એ ગ્રંથમાં એ લખે છે, આદ્ય શંકરાચાર્ય, કે બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણીરક્ત વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. કે જ્યાં સુધી બાલ્યાવસ્થા હોય, બાલસ્તાવત જ્યાં સુધી બાલ્યાવસ્થા છે ત્યાં સુધી ક્રીડાસક્ત, ક્રીડા એટલે રમવામાં આસક્તિ હોય. બાલસ્તાવત ક્રીડાસક્ત અને તરુણસ્તાવત તરુણી રક્ત. જ્યારે યુવાન થાય ત્યારે તરુણી એટલે પોતાની સ્ત્રીમાં રક્ત થઈને રહે, અને વૃદ્ધસ્તાવત જ્યારે વૃદ્ધ થાય ત્યારે ચિંતા મગ્ન, ત્યારે ચિંતામાં મગ્ન રહે. કુટુંબ બધું હોય, ઇજ્જત પોતાની કલંક ન લાગી જાય, અથવા કુટુંબનું ભરણ પોષણ કેમ થશે, શું, પોતે કંઈ કરી શકે નહીં, એટલે માત્ર વિકલ્પો જ કરે. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણીરક્ત વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પણ પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. બ્રહ્મણી આત્મા સંબંધીની કોઈને લગ્ની લાગતી નથી. મોટો ભાગ જગતમાં એવું જ છે કે આ પ્રમાણે જીવન વ્યતીત થાય છે. એટલે કૃપાલ કે બાલ્યાવસ્થા તો અણસમજમાં વ્યતીત થઈ. હવે માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે અથવા વૃદ્ધતા દેખી શકીશું, એમ એટલું આયુષ્ય હશે. માનો કે આપણે વૃદ્ધતા જોઈ શકીશું, એટલું મોટું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. વૃદ્ધાવસ્થા હશે તો પણ ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હશે, એટલે તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. શિથિલતા આવી જાય છે અંગમાં. આંખોની શક્તિ જોવાની ઘટે, કાનને સાંભળવાની શક્તિ પણ ઘટે, પાચન શક્તિ પણ ઘટે, એટલે શરીરમાં શક્તિ પણ ઘણી રહે નહીં.
એટલે પછી હાલતા ચાલતા પણ તકલીફ પડે એટલે લાકડી લેવી પડે. એમ મહાપુરુષ એ શંકરાચાર્ય જે મોહ મુદ્ગરમાં લખ્યું છે એ વૈરાગ્ય પ્રધાન ગ્રંથ છે. એમાં લખ્યું વૃદ્ધાવસ્થા કેવી હોય તે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ કરદ્રુત કંપિત શોભિત દંડમ તદપી ન મુંચત આશા પિંડમ. અંગમ ગલિતમ આ બધા શરીરના અંગો ગળી જાય છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ મુંડ એટલે માથું, માથે પડિયા આવી જાય, ધોળા વાળ થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ આ મોઢું છે તે દાંત વગરનું થઈ જાય છે. દસન વિહીનમ જાતમ તુંડમ કરદ્રુત કંપિત હાથ કંપવા લાગે તે વખતે ચાલતા આય રહેતી નથી, શક્તિ રહેતી નથી. એટલે કરદ્રુત કંપિત શોભિત દંડમ હાથમાં દંડ શોભે છે. કેમ કે લાકડીના ટેકા વગર પડી જવાનો ભય છે, હાડકાં ભાંગી જાય તો ફરી ઉપાધિ. એટલે કરદ્રુત કંપિત અને શોભિત હાથમાં દંડમ તદપી ન મુંચત આશાપિંડમ. આવી સ્થિતિ શરીરની જર્જરિત થઈ ગઈ તો પણ એ જીવ આશાના પિંડને છોડતો નથી. હજુ સુખ મેળવવાની આશા, ધન કુટુંબની આશા, એ આશા તૃષ્ણા હજુ પણ એની ક્ષીણ થતી નથી. એટલે કે છે વય ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. અમારી તૃષ્ણા જીર્ણ નહીં થઈ, અમારી ઉમ્ર જીર્ણ થઈ ગઈ, ઉંમર વ્યતીત થઈ ગઈ, છતાં તૃષ્ણા તો નવજવાન છે. અને ઘરમાં પણ એ જ મોહ મુદ્ગરમાં લખે છે શંકરાચાર્ય કે એ જીવની કેવી સ્થિતિ થાય છે તો કે જ્યાં સુધી એ બાળકોને વગેરેને ઘરને બધાને પોષણ આપે એવું કંઈક ધનાદિની ક્રિયા કરે, મહેનત મજૂરી નોકરી વગેરે, ત્યાં સુધી એ પણ પ્રિય લાગે. અને પછી એને ઘરમાં કોઈ વાત પણ પૂછતું નથી. એના માટે ગાથા કહે છે શંકરાચાર્ય યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી એ વિત્ત ઉપાર્જન કરવાને માટે શક્તિમાન હોય છે, ધન મેળવવા, યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. ત્યાં સુધી એનું પરિવાર એના ઉપર રક્ત હોય, આસક્ત હોય કે દૂધથી ગાય છે એટલે કમાવીને લાવે છે એટલે બધા એના પર રાજી રહે. યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. તદનુચ જરિયા જર્જર દેહે વાર્તા પૃચ્છન કોપી ન ગેહે. જ્યારે પછી જર્જરિત દેહ થઈ જાય તે વાર્તા ન પૃચ્છતી કોપી ન ગેહે. પછી ઘરમાં કોઈ વાત જ નહીં પૂછે. પેલો આખી જિંદગી કરેલું એટલે છોકરાઓને પૂછે કેમ ચાલે, શું ચાલે, માથા માર્યા કરે, આદત પડી ગઈ. હા, છોકરા કે હવે સાના માના રહો, તમે પડ્યા પડ્યા ભગવાન નામ લો, દાપણ નહીં કરો. એટલે વધારે દુઃખ થાય. આખી જિંદગી એ જ કર્યું હોય એટલે બિચારા પૂછે તોય છોકરાઓને ગમે નહીં કે હવે આ શું કામના, પૂરતી ઉપાધિ. જ્યાં વિનય વિવેકવાળી વિદ્યા નથી ત્યાં માતા પિતા ઉપાધિરૂપ લાગે છે. અને જ્યારે વિનયવાન હોય તો એને માતા પિતા તો છત્રરૂપ ભાસે છે. જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી ઘરની શોભા છે અને તે છત્રરૂપ છે. અનેક ઉપાધિ તકલીફોમાંથી એ બચાવી શકે છે, કેમ કે આખી જિંદગીનો એને અનુભવ છે. પણ હવે આજે તો વિનય વિવેક વગરની વિદ્યા છે. એટલે કૃપાલ કે જે વિદ્યાથી વિનય આવ્યો નહીં, વિવેક પ્રગટ્યો નહીં કે ઉપશમ આવ્યો નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ રાખવો યોગ્ય નથી. પણ આજે તો ઉડતું આવું સંસ્કૃતિહીન થઈ રહી છે અને અંગ્રેજોની સંસ્કૃતિ આવી રહી. કેમ કે બધા પોતાના છોકરાઓને
અંગ્રેજી જોવા ઈચ્છે છે, અંગ્રેજ બને, અંગ્રેજી ભણાવે, બીજું જાણે પોતાની ભાષા તો ભણાવે જ નહીં. એમ એવી દશા જ્યાં થઈ ગઈ છે ત્યાં ક્યાં સતની આશા રાખવી? અનારી વિદ્યા જ જ્યાં આપવામાં આવે તો એ છોકરાઓ મોટા થઈને માતા પિતાનો શું વિનય કરે? જેમ વિદેશોમાં 16 વર્ષનો થાય કે બસ માતા પિતા એના ઘરે ને એ લગ્ન થઈ ગયા કે જુદો પડી જાય, એને કંઈ લેવા નહીં ને. એ સંસ્કૃતિ આજે અહીંયા આવી રહી છે. તો અહીંયા કે છે આવી સંસ્કૃતિમાં માતા પિતા પ્રત્યે વિનય હોય નહીં, એટલે તદનુચ જરિયા જર્જર દેહે વાર્તા કોપી ન પૃચ્છતી ગેહે, તેને ઘરમાં કોઈ વાત પણ પૂછતું નથી. એટલે કૃપાલ કે અથવા ભદ્રતા દેખી શકે શું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિળ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવા વય રહી, બાલ્યાવસ્થા સમજમાં ગઈ, વૃદ્ધાવસ્થા આવી રીતે શિથિલ દશા થવાથી ઘરમાં કે ખાટલામાં પડ્યા પૂરી થાય. હવે રહી યુવા વય. હવે યુવા વય એક રહી, તેમાં જો મોહનીય બલવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં. આ ગધા 25 એમાં જો મોહનું બળવાન પણ ન ઘટ્યું તો કે છે સુખથી નિદ્રા પણ નહીં આવશે. કેમ કે અનેક પ્રકારની ઈચ્છાઓને લઈને રાત્રે પણ સુખથી સૂઈ શકશે નહીં. યુવા વયમાં જો મોહની બલવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નિરોગી રહેવાશે નહીં. ભોગો પ્રત્યે વિશેષ જો આસક્તિ રહી તો ભોગે રોગ ભયમ, તો શરીરથી પણ નિરોગી રહેવાશે નહીં. યુવા વયમાં માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં. જ્યાં સમ્યક જ્ઞાનનું બળ નથી મળ્યું, સદગુરુનો યોગ નથી, માતા પિતા એવા સંસ્કાર આપ્યા નથી, તો પછી એ મોટા થઈને પણ માઠા સંકલ્પ વિકલ્પ જ કરશે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન સિવાય ધર્મ ધ્યાન જેને જાણ્યું નથી તો ક્યાંથી કરે? માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં અને ઠામ આથડવું પડશે. અનેક પ્રકારની 5 ઇન્દ્રિયોના વિષય ભોગોને ભોગવવાની ઈચ્છાને લઈને એને ઠેકાણે ભટકવું પડશે. કેમ કે ધનાદિ મેળવે તો ઈચ્છાઓ પૂરી થાય, એટલે ધન મેળવવા માટે અનેક ઠેકાણે ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે. ધન હશે, સંપત્તિ હશે તો આ બાય ભૌતિક ઇન્દ્રિય સુખ ભોગવી શકાશે, નહીં તો એ પણ નહીં. એ પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનો પ્રયત્ન કરવો પડશે. નહીં તો કે જે પ્રથમ તમારે ધન કમાવવું પડશે, પછી એ ભોગાદિની ઈચ્છાઓ તો પછી પૂરી થશે કે ધનાદિ વગર સુલાવે શું? એમ તે રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનો પ્રયત્ન કરવો પડશે. તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. ઈચ્છા તો બધાની કરોડોપતિ થવાની હોય, પણ એ તો પુણ્ય પ્રમાણે થાય. એટલે તે ઈચ્છા પ્રમાણે લક્ષ્મી મળી કે ન મળી તે તો એક બાજુ રહી, અને જો પાપનો ઉદય આવી ગયો તો પેટ પૂરતી મળવી પણ દુર્લભ થઈ પડશે, પેટ ભરાવું પણ દુર્લભ થઈ પડશે. જો પુણ્યની હશે તો તેની ચિંતામાં લક્ષ્મી ન મળે તો તેની ચિંતામાં, તેના જ વિકલ્પમાં, અને તે મેળવીને સુખ ભોગવીશું એ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. બસ કલ્પનાઓ કર્યા કરે કે હવે આપણે આ પ્રમાણે પછી લક્ષ્મી મેળવીશું, પછી ઘણા પૈસા થશે, પછી દુકાનદારી કરીશ, પછી ઘર માંડીશ, પછી મોટો થવા સમાજમાં પૈસા ખર્ચીશ, વગેરે અનેક સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. સંકલ્પ વિકલ્પ કરીને અનેક વર્ષોની યોજના બાંધી દે, જ્યારે એક ક્ષણનો જ ભરોસો નથી. જેમ એક ઘીનો વેપારી છે, તે ગરીબ છે, માંડ કેટલાય મહિને
ભેગું કરી રૂપિયો ને અમુક પૈસા ભેગા થયા, ઘીની બંડી ભરાઈ ગઈ, આખો ઘીનું માટલું ભરાઈ ગયું. એટલે એ ઉપાડીને વેચવા ચાલ્યો. હવે તો એને થયું કે હવે મારે શું છે, આટલું ઘી વેચીશ પછી મને પૈસા ખૂબ મળશે, પૈસા મળશે એટલે તો પછી હું ઘીનો મોટો ધંધો કરીશ, પછી દુકાન લગાવીશ. પછી લોકો પણ દુકાન જોઈને કહેશે કે આ તો હવે શેઠ બની ગયા. એટલે પછી પોતાની પુત્રી સગપણ માટે કહેવા આવશે, એટલે પછી મારું સગપણ થઈ જશે. પેલું રસ્તામાં જતો તો આવા વિચાર કરે છે કે હવે તો માલ વેચીશ તો કેટલું બધું આવશે, અને પછી દુકાને બેઠો હોઈશ ત્યાં પછી મારા લગ્ન થશે, પછી મારે એક પુત્ર થશે. એ પુત્ર મને બોલાવવા આવશે દુકાને કે ચાલો પિતાજી ઘરે જમવા. ત્યારે કે હું ત્યાં ગાદી પર બેઠો આરામ કરતો હોઈશ બપોરે થોડી વાર. તે વખતે આવીને મને કહેશે તો હું એને એમ કરીશ, આમ પગનો ઝાટકો મારીને કહીશ, લાતને જા, હમણાં નહીં આવું. એમ કરીને પગનો માર્યો ઝાટકો કે માનું પેલું માટલું ઘીનું ભરેલું પડી ગયું, ધૂળમાં ફૂટી ગયું અને બધું ઘી માટીમાં ભળી ગયું. એમ આજી 2 વર્ષ પછી આમ કરીશ, 5 વર્ષ પછી આમ કરીશ, 25 વર્ષે પછી મારે એટલું બધું આમ થઈ જશે. આ બધા અનેક વિચારો કરે, ઠેકાણું નથી એક ક્ષણનું. એમ બધું ક્યારેય ભરાઈ જશે. એટલે મહાપુરુષો એવા કંઈ સંકલ્પ કર્યા વિના આજનો દિવસ સારો ગાળ, વર્તમાન સારું કર તો ભવિષ્ય સારું જ છે. એમ અહીંયા કહે છે, જો યુવા વયમાં મોહની બળવત્તરતા ન ઘટી તો ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનો પ્રયત્ન કરવું પડશે. તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. ન મળે તો તેની ચિંતામાં, તેના જ વિકલ્પમાં, અને તે મેળવીને સુખ ભોગવીશું, પછી પૈસા કમાવીશું, પછી સુખી થઈશું. એ જ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ ભયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા ફાવ્યા તો એકદમ આંખ તીરછી થઈ જશે. કે જો આવા વ્યવસાય કરવામાં કંઈ ફાવી ગયા અને કમાઈ ગયા તો કે આંખ તીરછી થઈ જશે. મારા જેવો કોણ છે, જુઓ મેં આટલા વર્ષોમાં કેવું કમાઈ ગયો. એમ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા ફાવ્યા તો એકદમ આંખ તીરછી થઈ જશે, અને ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રયત્ન કરતા પુણ્ય સાથ ન આપે તો જે કમાવા જતા પોતાની મૂડી પણ ખોઈ દે. તો કે છે તે વખતે લોકો શું કહેશે કે એનાથી શું થવાનું છે, કમાવા નીકળેલો ઉડતું ગાંઠ નહીં ખોયા. એમ ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. આમ કૃપાલદેવ કહે છે, આ મનુષ્યાત્મા તે પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો સંસારી જીવ, અથવા રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાનો ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, અને દેણું હશે તો તેની હાય હોયના ભયવાળો. આ સંસારમાં કઈ અવસ્થા સુખરૂપ કેવી કે છે પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો. મારું મરણ થઈ ગયું તો, કોઈ અકસ્માત થઈ ગયો તો, કેન્સર થઈ ગયું તો, એક્સિડન્ટ થઈ ગયું તો, કોઈ ભયંકર દુઃખ આવી પડ્યું તો, એમ મરણની ડર એને સદા રહે છે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો,
કે મને કોઈ અસાધ્ય રોગ નહીં થઈ જાય. આજીવિકાના ભયવાળો, આટલું કુટુંબ છે, એનું પાલન પોષણ કેમ કરવું, એની સદા ગ્રસ્તને એની આજીવિકાના વિચાર આવ્યા કરે. આજીવિકાના ભયવાળો અને યશ હશે, યશ કીર્તિ હશે તો તેની રક્ષાના ભયવાળો, કે મને કોઈ કલંક ન લાગી જાય, મારી કીર્તિને કોઈ બટ્ટો ન લાગે, એનો ભય. યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અને અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો. કોઈ કલંક ઉપર લાગી ગયું હોય તો એ કલંકને દૂર કરવાના ભયવાળો. અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, અને લેણું હશે તો તેને લેવાના ભયવાળો, કે મારે પૈસા બીજાને આપ્યા, હજુ આવ્યા નથી, એટલે એની ચિંતા, ક્યારે આપશે, શું થશે. વ્યવસાયમાં તો એ ચાલ્યા જ કરે, ઉધારી. હવે ફલાણાને આ નહીં આવ્યા, એના નહીં આવ્યા, શું કરીએ, આમ એના ભયવાળો. લેણું હશે તો તેને લેવાના ભયવાળો, અને દેણું હશે તો તેની હાય હોય ના ભળવા ભયવાળો. દેણું, દેવું. કોઈએ કહ્યું છે કે સુવા જેવું સુખ નથી અને દેવા જેવું દુઃખ નથી. કોઈને પૈસા આપણે લાવ્યા હોય ને નહીં આપી શકતા હોય તે દેણદારી જેવું કોઈ બીજું દુઃખ નથી. એટલે દેણું હશે તો તેની હાય હોય ના ભયવાળો, કે આ મારી દેણદારી મારા ઉપર એટલી છે, ક્યારે પતાવું, એનો ભય. અને સ્ત્રી હશે તો તેની ના ભયવાળો. પોતાની સ્ત્રી હોય પોતાની તો એને ભયવાળો. અહીંયા ડેશ મૂકી છે, ડોટ્સ મૂક્યા છે, કે સ્ત્રી હોય તો તેના ઉપર કોઈ કુદ્રષ્ટિ ન કરે, એના ભયવાળો. અથવા પોતાની સ્ત્રી બીજા પર કુદ્રષ્ટિ ન કરે, એના ભયવાળો. સ્ત્રી હશે તો તેની ના ભયવાળો, અને નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો. જેને સ્ત્રી નથી તેને કે મારે લગ્ન ક્યારે થશે, એને એની ચિંતા. અને જેને થઈ ગઈ તેને સ્ત્રી પ્રત્યે ભય, કે એની દ્રષ્ટિ બગડે નહીં, કે બીજાની એના પ્રત્યે દ્રષ્ટિ બગડે નહીં. અને પુત્ર પુત્રાદિક હશે તો તેની કડા કૂટના ભયવાળો, અને નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો. કઈ અવસ્થા સુખરૂપ કેવી. જેને પુત્ર પુત્રાદિક છે તો ઘણી ઉપાધિ છે, કેટલાનું મન રાખવું પડે, ભણાવવા, મોટા કરવા, આજીવિકા ચલાવવી, જેટલા વિશેષ તેટલી વિશેષ ઉપાધિ. પ્રભુશ્રી એમ કહેલું એકવાર સોનાભાઈ માસ્તરને કે પ્રભુ, એક પુત્ર તે એક થાપે ગુમડું, બીજો પુત્ર તે બીજે થાપે ગુમડું, અને ત્રીજો પુત્ર તે તો પ્રભુ ચીરા વચ્ચે ગુમડું. એ તો પછી કે બેસી જ ન શકે. એમ ઉપાધિ જેટલી વળી હોય તેટલી એ દીકરાઓ, પછી એની વહુઓ, પછી એના વેવાઈઓ, એ સગા વહાલા, એનું કોઈ જીવન પર્યંત એનો પાર નથી ઉપાધિનો. એમ કે છે પુત્ર પુત્રાદિક હશે તો તેને ભણાવવાના, પરણાવવાના, બધું એના દુઃખ સુખના બધા વિચાર એને કરવા, એની કડાકૂટનો ભયવાળો. હા, શું કહેતા? હા, હજુ કાકા શું કહેતા? હા, એટલે હા, હા, ભીષણ વ્યાતી નથી. બચ્ચા ક્યાંથી આવે? હા, હા, હા. પછી માતાનું શરીર ખાઈને પછી ફોડીને બહાર નીકળે. ભીષણના કે બચ્ચાઓ અંદર જ એનું પેટ જ ખાઈ અને ફોડીને બહાર નીકળે.
એના જ દીકરાઓ. તેમ આ બધી દેણદારી છે. જ્ઞાનીઓ કે આ પુત્ર પુત્રાદિ શું છે? પૂર્વે બાંધેલા કર્મો, આ દેણદારી છે આપણી. હા, એટલે આખી જિંદગી આપણી ખાઈ જાય અને અનેક પ્રકારે ચિંતાના કારણ બને છે. એટલે આપણે બોલીએ છીએ પૂજામાં, બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે. બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે. જીન પૂજલે, જેટલા વધારે તેટલી ઉપાધિ વિશેષ. એમ અહીંયા શું કે છે કૃપાલ કે પુત્ર પુત્રાદિ હશે તો તેની કડાકૂટના ભયવાળો, ને નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલ વાળો. જેને પુત્ર પુત્રાદિ નહીં હોય તો મારે ક્યારે થશે, એના માટે કેટલાય ઉપાયો કરી દે. એમ આ સંસારી જીવની કઈ અવસ્થા સુખરૂપ? ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલ વાળો હશે. રિદ્ધિ છે, ધન આદિ બધું છે, પણ વધારેના ખ્યાલ વાળો. મારે આ ઓછું છે એટલે વિશેષ હોય તો ઠીક. ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલ વાળો, અને વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલ વાળો. વધારે હશે બાથ, એથી પણ મને બધું મળી જાય. જ્યારે વધારે જોઈએ. એક દુકાન થાય, પૈસા વધે તો 2 કરોડ, 2 તો 4 કરોડ. એમ તૃષ્ણાનો તો અંત છે જ નહીં. એટલે બ્રહ્મચારીએ ગાથા લખી છે કે નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણા વસ ધનવાન, કહી ન સુખ સંસાર મેં, વિચારી જો વિદ્વાન. નિર્ધન છે તો કે મારી પાસે નથી 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 કરીને દુખી, અને જેની પાસે છે તો કે છે પણ ઓછું છે. હવે ઓછુંનું શું માપ? કરોડપતિઓ એમ કે ઓછું છે તો પછી એનો કોઈ કાળે અંત આવે જ નહીં. નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણા વસ ધનવાન. અને તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે. નાનું કે એક જીવની એટલી તૃષ્ણા છે કે આખા જગતનું બધું મને મળી જાય તોય કે એને તૃષ્ણારૂપી ખાડામાં, એક ખૂણામાં પડી હોય તો એ ખાડો એટલો નહીં જે વત ભરાય. એટલી બધી પ્રત્યેક જીવની તૃષ્ણા છે. અને પદાર્થો તો વિશ્વમાં સીમિત છે, માપસર છે, તો બધાને ક્યાંથી મળે? નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણા વસ ધનવાન, કહી ન સુખ સંસાર મેં, વિચારી જો વિદ્વાન. વિચારી જો વિદ્વાન. આ રીતે આ સંસારમાં ક્યાંય સુખ નથી. એમ ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલ વાળો, અને વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો. હવે મોટા રાજાઓ પણ બીજા રાજ્યને જીતવાય છે, આટલું બધું ઘરે છે, તો વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલ વાળો. એમાં જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. એમ કૃપાલ કે પ્રત્યેક પ્રાણીઓની ઈચ્છા, પ્રત્યેક પ્રાણી ઈચ્છાઓથી અતૃપ્ત છે. ઈચ્છાઓ તૃપ્તિ નથી પામતી. એક ઈચ્છા સમય કે બીજી ઉઠે. એમ જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતો જ જાય છે. એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે, ક્રમે કે વિક્રમે. ટૂંકામાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કેવો? ટૂંકામાં કૃપાલ આ કહેવાનું છે કે હવે સુખનો સમય કયો કેવો આ સંસારમાં? બાલ્યાવસ્થા તો કે તો અણસમજણમાં જાય, રજડી રડીને મોટા થઈએ છે, એટલે બાલ્યાવસ્થા સુખરૂપ નથી. બાલ્યાવસ્થા સુખરૂપ તો કે યુવાવસ્થા, તો કે યુવાનીમાં અનેક પ્રકારની કામ ભોગાદિની ઈચ્છા ઉત્પન્ન થાય, અને તે મેળવવા ધનાદિ, વ્યવસાય કે નોકરી આદિની અનેક પ્રવૃત્તિમાં એને સંલગ્ન થવું પડે. ત્યાં ક્યાંય સુખ શાંતિ છે? એમ બાલ્યાવસ્થા સુખરૂપ કે યુવાવસ્થા કે જરાવસ્થા, તો વૃદ્ધાવસ્થામાં તો ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, પરાધીન જીવન બને, તે સુખરૂપ કે નિરોગાવસ્થા? હવે નિરોગાવસ્થા જો હોય તો હું સદા નિરોગી રહું, કદી મને રોગ ન આવે એનો ભય. અને રોગાવસ્થા હોય તો
હું ક્યારે નિરોગી થાઉં એનો ભય. નિરોગાવસ્થા, રોગાવસ્થા, ધનાવસ્થા કે ધન પ્રાપ્ત હોય ત્યારે સુખી એમ સમજવું તો કે ના, વિશેષ તૃષ્ણા વધે ત્યાંય દુઃખી, ધનવાની દુઃખી. તો પછી શું નિર્ધનાવસ્થા? તો કે નિર્ધનાવસ્થા એ સુખરૂપ નહીં, તેમાં તો કંઈ ન મળે એટલે નિરંતર મેળવવાની કામના. તો શું ગ્રસ્તાવસ્થા સુખરૂપ કે અગ્રસ્તાવસ્થા? તો કે ગ્રસ્ત ન હોય તો ગ્રસ્ત થવાની ઈચ્છા, અને હોય તો અનેક ઉપાધિ ભોગવે. એમ ભોગ કરે વો ભી પછતાય और ન કરે વો ભી પછતાય. જ્યાં સુધી સમજ ના આવે ત્યાં સુધી સંસારમાં બધા જ દુઃખી છે. એટલે કૃપાલદેવ કહે કે આ જગતમાં કઈ અવસ્થા સુખરૂપ ગણવી? ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કહેવો? પ્રશ્ન વિરામ છે બધા. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા, નિરોગાવસ્થા, રોગાવસ્થા, ધનાવસ્થા, નિર્ધનાવસ્થા, ગ્રસ્તાવસ્થા કે અગ્રસ્તાવસ્થા, કઈ અવસ્થા સુખરૂપ? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાલને માટે સુખી કરે છે. આ તો કોઈ અવસ્થા સંસારની સુખરૂપ નથી. સુખરૂપ વસ્તુ એક જુદી વસ્તુ છે. તે શું? તો કે સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના, આ બધી સુખને માટે જે અનેક પ્રકારની મહેનત જગતવાસી જીવ કરે છે એના વિના અનુત્તર અંતરંગ વિચારણાથી, અનુત્તર એટલે જેનાથી કોઈ બીજી ચઢિયાતી વિચારણા નથી એવી ઉત્તમ વિચારણાથી જે વિવેક થયો, એટલે કે આત્માના સુખની વિચારણાથી જે વિવેક પ્રગટ્યો તેનાથી કે સુખ તો આત્મામાં જ છે. સુખ આ જગતના કોઈ પદાર્થમાં કે કોઈ અવસ્થામાં નથી. સુખ એ તો આત્માનો ગુણ છે ને આત્મામાં જ છે. એ ઈચ્છાઓ ઘટાડવાથી મળે છે. એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર, જેથી ચડિયાથી કોઈ ઉત્તમ વિચારણા નથી એવા અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો, હિત હિતનું ભાન થયું, તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાલને માટે સુખી કરે છે. આખું દ્રષ્ટિ જ ભરી જાય. સંસારમાં સુખ તે ની સુખ આત્મામાં છે. એ સર્વકાલને માટે પૂર્વ તીર્થંકરોએ આવી વિચારણા કરીને જે સુખ મેળવ્યું તે સુખ પોતાને પણ મળતું થઈ જાય છે. આપણને તે બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાલને માટે સુખી કરે છે. એટલે શું? તે કૃપાલ એટલે કહ્યું શું કહ્યું? તો કે વધારે જીવાયું તોય સુખી, ઓછું જીવાયું તોય સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી, અને ન જન્મવું હોય તો પણ સુખી. જ્યાં આત્મદ્રષ્ટિ થઈ ગઈ, મારો આત્મા અજર અમર છે અને સુખ એ મારા આત્મામાં છે, તો જ્યાં હું જઈશ કોઈ કાળે મારો દેહ ત્યાગ થવાનો જ, હું દેહ રૂપ જ નથી, તો મારે દુઃખ શું છે? મારું સુખ મારી પાસે છે. આ દેહ છોડીને બીજે જઈશ તો સુખ મારી સાથે. અહીંયા રહીશ તોય આત્મવિચારણાથી આ પર પદાર્થોનો મોહ ઘટાડી દઉં તો મને અહીંયા સુખ. જીવતા જીનવર જપું, મુએ મુક્તિ પાઉં, બેઉ હાથે લાડવા, જે ભાવે તે ખાઉં. જીવું ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરું. દેહ છૂટી જશે તો આત્મા છે તે નિત્ય છે, તે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આત્મા છે, નિત્ય છે, પછી મારે ફિકર શું છે? હું કોઈ કાળે મરવાનો છું નહીં. આવા તો અનંત ખોડિયા બદલ્યા તેમ જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી ફરી બે નવા ધારણ કરવા પડશે. પણ ઉત્તમ દેહ ધારણ કરીને મુક્તિને મેળવું, એના માટે એ ઉત્તમ કાર્ય કરવું. એ ઉત્તમ વિચારણા અંતરંગ જો થઈ જાય તો પછી વધારે જીવાયું તો પણ સુખી, ઓછું જીવાયું તો પણ સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી. કોનો જન્મ? શરીરનો. કૃપાલ કે અમારે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે, પણ ઉદયાધીન જન્મ લેવો પડે તો લઈશું, પણ આત્મભાવે નહીં. પાછળ જન્મવું હોય તો પણ સુખી અને ન જન્મવું હોય તો પણ સુખી. કેમ કે જન્મ મરણ એ મારો સ્વભાવ જ નથી.
કોણ જન્મે કોણ મરે, દેહ જન્મે દેહ મરે, આત્મા જન્મતો જ નથી. તેથી મને મૃત્યુ જ નથી, અને ન મે મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? મરવાનું હોય તો ભય હોય, આત્મા જન્મ્યો જ નથી તો મરે ક્યાંથી? એટલે આવા જે વિચારો જ્ઞાની પુરુષના ઉપદેશથી જે વિચારે તો એને આ જગતમાં કોઈ ભય નથી, સદા સુખી રહે. સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. જેની ઈચ્છાઓ આ ભૌતિક સુખ મેળવવા માટે અતૃપ્ત છે તે હંમેશા દુઃખી, અને જેને જે મળે એ બધું જ સુખરૂપ છે. સુખ કે દુઃખ જેવા કર્મના ઉદય આવે તેને વધાવી લે, માની લે, સ્વીકારી લે, ક્ષમતાએ ભોગવી લે તો એ જીવ તો હંમેશા સુખી, કેમ કે એની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે. બધું સમ્યક દ્રષ્ટિનું લક્ષણ શું? અવળાનું સવળું કરે. એના પ્રત્યે કોઈ બી ગમે એટલું અવળું કરે એ તો એનું સવળું જ લે. એનું જ નામ સમ્યક દ્રષ્ટિ. તેથી સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. જેની દ્રષ્ટિમાં હજુ સમજ ના આવી કે હું આત્મા છું, નિત્ય છું, એ હંમેશા દુઃખી. કરતા ભોગતા આદિ જો એ વાસ્તવિક તત્વ સમજાય તો કર્મ કોણ બાંધે? એના ફળ ભોગવવા પડે. તો સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય પણ છે ને મુક્તિ છે, તો એ જ કેમનું મેળવું? એમ જેને સમ્યક વિવેક પ્રગટ થયો અનુત્તર અંતરંગ વિચારણાથી, તો તેને બીજી દ્રષ્ટિ કરાવીને સદા સુખી કરે છે. બાકી જગતની કોઈ અવસ્થા સુખરૂપ નથી. પછી નિર્ધનાવસ્થા હો કે ધનાવસ્થા હો, નિરોગાવસ્થા હો કે રોગાવસ્થા હો, બાલ્યાવસ્થા હો, યુવાવસ્થા હો કે વૃદ્ધાવસ્થા હો, બધું જ દુઃખરૂપ છે. એટલે કૃપાલુ કહે છે એ સર્વ પ્રકારની સુખને માટેની બાહ્ય મહેનત કર્યા વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સંસારમાં સુખ છે જ નહીં એવી બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. તમારો આત્મા પરમાનંદમય છે, સહજાત્મ સ્વરૂપ છે, અનંત જ્ઞાન દર્શન સુખ વિધિનો સ્વામી છે, અજર અમર અવિનાશી છે, દેહાતીત સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે પોતે. એવી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે તેને સુખી કરે છે. એટલે કહ્યું શું? તો કે વધારે જીવાયું તો પણ સુખી, ઓછું જીવાયું તો પણ સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી, અને ન જન્મવું હોય તો પણ સુખી. કેમ કે સુખ એ આત્માનું ગુણ છે, અને હું આત્મા છું. આત્મા જ્યાં જશે ત્યાં સુખ એની સાથે છે. સુખથી રહિત આત્મા કદી થયો નથી, કેમ કે ગુણથી રહિત કોઈ દ્રવ્ય નથી. ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે. સુખ એ ગુણ છે. ગુણ ક્યાં રહે? ગુણીમાં. તો દ્રવ્ય જો છે એ ગુણનો જ એક સમૂહ છે. ગુણ પર્ય વ્રત વત દ્રવ્યમ. દ્રવ્ય એટલે વસ્તુ કોઈ છે એ ગુણ અને પર્યાયથી જ યુક્ત હોય. અનંત ગુણનો પિંડ એ દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ છે. તેમ આત્મા પણ પોતાના જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોથી યુક્ત જ છે, અને એ ગુણ છે તે કોઈ કાળે વસ્તુને છોડે નહીં, અને ગુણ રહિત વસ્તુ હોય નહીં. જેમ કે સોનું છે, સોનાના ગુણધર્મ છે એનું ચીકણાપણું, એની પીળાપણું, એનું ભારેપણું. હવે ગુણો કાઢી નાખો સોનામાંથી, પીળાપણું કાઢી નાખો, એનું ભારેપણ કાઢી નાખો, અને એનું ચીકણાપણ કાઢી નાખો, તો પછી સોનું જ ક્યાં રહે? એટલે ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. આત્માના જ્ઞાન દર્શન સુખ વીર્યાદિ ગુણો કાઢી નાખો, પછી રહે શું આત્મા? એટલે ગુણો અને પર્યાયથી યુક્ત દ્રવ્ય છે. ગુણ તે સહવર્તી છે, હંમેશા ગુણ સાથે રહે, અને પર્યાય છે તે ક્રમવર્તી છે. પર્યાય એટલે અવસ્થા, તે પ્રતિ સમય બદલાય. એ ક્રમવર્તી, એક પર્યાય ગઈ, બીજી આવી, ત્રીજી આવી, ચોથી ગઈ, આમ થયા જ કરે છે અનંતકાળથી. પણ દ્રવ્ય જે છે તે ગુણ અને પર્યાયથી યુક્ત જ હોય. ગુણમાં અધિક ઓછું વધતું થાય. ગુણમાં ગુણમાં કોઈ પદાર્થનો ગુણ હોય હા એમાં ઓછો વધતો
થાય. ઓછો વધતો આપણે એમ જેમ આત્માના જ્ઞાન દર્શનાદી ગુણો છે એના પર આવરણ આવી ગયા એટલે મલિનતા આવી ગઈ, એટલે એની જે ગુણવત્તા પણ એ ઘટી ગયું. ઘણા આપણા જેમ જેમ કર્મથી ભારે થાય તેમ ગુણો પર આવરણ વિશેષ આવે. જેમ જેમ આવરણ થશે તેમ તેમ ગુણની શક્તિ પ્રગટે છે. બાકી ગુણો કંઈ મટીને જાય નહીં ક્યાંય. કે ગુણો છે કે ભાઈ ઓછા વતાવે, 1 રૂપિયો છે તો પછી કે 1 પૈસો જ થઈ ગયો, એમ નહીં. ગુણો તો બધા અનંત ગુણો રહે જ આપણા આત્મામાં, અનંત ગુણો એમને એમ જ રહે, પણ એના ઉપર આવરણ આવે છે. એટલે આપણે શપથના પત્રમાં બોલીએ છીએ કે નિશ્ચયને તો કેવળ જ્ઞાન વર્તે છે આપણામાં. ક્યાંથી આવ્યું છે તમારા, તમે પોતે કેવડી જ છો. સૂર્ય જેમ હોય વાદળાથી ઢંકાઈ ગયો, સૂર્ય તો છે જ, તેમ શક્તિ અપેક્ષાએ કે સત્તા અપેક્ષાએ આત્મામાં કેવળ જ્ઞાન છે જ. એટલે ગુણો એક પણ જતા નથી. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે. હવે એ ઢંકાઈ ગયા છે આ જ્ઞાનાવળિયાદી 8 કર્મોને લઈને. એ કર્મો ખસેડો તો કે તમે પરમાત્મા સ્વરૂપ જ છો. આ પ્રમાણે આ રોજનીશીનો બીજો ક્રમાંક પૂરો થયો, જે પોતાની ડાયરીમાં કૃપાલે લખેલો. હવે આગળનો 3જો ક્રમાંક આવતીકાલે લઈશ. 57 રોજનીશી. રોજનીશી એટલે ડાયરી. પરમ કૃપાલદેવે પોતાની ડાયરીમાં લખ્યું, મુંબઈ માગસર શુદ્ધ એકમ -B2 બીજ રવિ 1946. એટલે એકમ બીજ ભેગી હશે, 1-2 કર્યા છે. રવિ 1946. એમાં લખે છે ભગવતી સૂત્ર શતક 3 ઉદ્દેશક 2. આ ભાવ ત્યાં લખેલો છે. તેના વિશે કૃપાલદેવે પોતાની ડાયરીમાં લખ્યું, હે ગૌતમ, તે કાળ તે સમયમાં છદમસ્ત અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે છઠ્ઠે સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા પૂર્વાનુપૂર્વીએ ચાલતા એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમાપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વી શિલા પટ્ટ, ત્યાં આવ્યો. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહે છે કે હે ગૌતમ, તે કાળ એટલે તે ચતુર્થ કાળ, ચોથો આરો વર્તો તે વખતે પોતે પોતાના સમયની કહે તે કાળ એટલે ચતુર્થ કાળમાં, પોતે પણ તે કાળમાં જ ગૌતમ સ્વામીને કહે છે તે કાળ એટલે તે સમય, અને તે સમયમાં છદમસ્ત અવસ્થાએ ભગવાન કેવળ જ્ઞાન પામ્યા નથી ત્યાર પહેલાની આ વાત છે. છદમસ્ત ગુરુ રહ્યા, છદમસ્ત પણ વિનય કરે ભગવાન. કેવળ જ્ઞાન પહેલાની અવસ્થાને છદમસ્ત અવસ્થા કહે છે. તે સમયમાં છદમસ્ત અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે, એટલે ભગવાનને દીક્ષા લીધાને 11 વર્ષ થઈ ગયા છે. 11 વર્ષની પર્યાય થઈ છે. તે સમયમાં છદમસ્ત અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે છઠ્ઠે 2 ઉપવાસ કરીને સાવધાનપણે નિરંતર આત્મોપયોગીની જાગૃતિ રાખીને નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા ભગવાને 12.5 વર્ષ દીક્ષા લીધા પછી જે કેવળ જ્ઞાન થયું છે તેમાં રાત દાડો પુરુષાર્થ કર્યો છે, તપશ્ચર્યા જ કરી છે. મહિનાના ઉપવાસ, 2 મહિનાના, 4 મહિનાના, 6 મહિનાના કે 2, 4, 5 ઉપવાસમાં તપશ્ચર્યામાં જ કાળ નિર્ગમન કર્યો છે. નિરંતર તપશ્ચર્યા અને સંયમથી, ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, 5 ઇન્દ્રિયના વિષયોને રોકી દે અને પ્રાણી સંયમ છકાયા જીવની રક્ષા કરવા અર્થે સંયમ ધારણ કરીને અને સંયમથી આત્મતા ભાવતા સંયમ સહિત
આત્માની ભાવના ભાવતા પૂર્વાનું પૂર્વીએ ચાલતા, એટલે પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા, એ જે માર્ગે ચાલ્યા તે પૂર્વાનું પૂર્વે એ જ માર્ગે ચાલતા એક ગામથી બીજે ગામ જતા મહાત્મા પુરુષો વિહાર કરે. આ ઉગ્ર વિહારી હોય ભગવાન, એટલે એક ગામથી બીજે ગામ જતા જ્યાં સુષમાપુર નગર એ ઈડરની ચોપડીમાં એમ લખ્યું છે કે એ સુષમાપુર નગર હતું ઈડર, અને ત્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ એટલે અશોક વૃક્ષ, અને જ્યાં પૃથ્વી શિલાપટ એટલે પૂર્વી શિલા. આપણે ઈડર ઘંટિયા પહાડ ઉપર ચડીએ છીએ ત્યાં નીચે પૂર્વી શિલા છે. ત્યાં ભગવાન મહાવીરે આ ધ્યાન ધર્યું છે તે આ વાત છે. તે કે છે જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ એટલે વૃક્ષ, જ્યાં પૃથ્વી શિલાપટ એટલે પૂર્વી શિલા નો પથ્થર, ત્યાં આવ્યો. આવીને અશોકવર પાદપની નીચે, જ્યાં અશોક વર એટલે શ્રેષ્ઠ છે વૃક્ષોમાં જે અશોક વૃક્ષનું ઝાડ, તે ઝાડની નીચે પૃથ્વી શિલાપટની ઉપર પૂર્વી શિલાની ઉપર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, 3 ઉપવાસ ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા હાથ કરીને, કર કરીને, એક પૂદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, એક પૂદગલમાં દ્રષ્ટિને સ્થિર કરી અનિમેષ નયનથી આંખો બંધ કરે જ નહીં એવી ભગવાને યોગ સમાધિ આદરી છે કે આખી રાત આંખનો પલકારો પણ માર્યો નહીં. એક પૂદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને અનિમેષ નયનથી એટલે નયનના પલકારા રહિત, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, શરીરને નીચે આગળથી થોડું નમાવીને, યોગની સમાધિથી મન વચન કાયના યોગ સ્થિર કરીને આત્મ સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત રાખીને, સર્વ ઇન્દ્રિયોને રોકીને એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. એક રાત્રિની મહાપ્રતિમા આવી રીતે ધારણ કરીને હું વિચરતો હતો. કાંસમાં લખ્યું છે ચમર. ત્યાં ચમરેન્દ્ર આવીને કંથુઓ થઈને ભગવાનના પગ તળે સંતાઈ ગયો. શું થયેલું? ચમરેન્દ્ર તે ભુવનપતિનો ઇન્દ્ર થયો, જન્મ્યો ત્યારે એને થયું કે એને અવધિ જ્ઞાન હોય ઇન્દ્રોને, એટલે કે ઓ મારા ઉપર વળી શકરેન્દ્રનું તે સિંહાસન, મારા ઉપર પગ, એ મારાથી સહન નહીં થાય. ત્યારે બીજાઓએ કહ્યું કે એ તો કે આ નિયોગ જ છે એવો, એ પહેલા દેવલોકમાં રહેલા એટલે ઉપર જ હોય. તો કે કેમ હોય, હું શક્તિમાન છું, એને નીચે પાડી દઈશ. ત્યારે બીજાએ કહ્યું કે કોઈ માને નહીં, એટલે કે કોઈ મહાત્માનું શરણું લઈને જજો, નહીં તો તમારે મહા મુશ્કેલી પડશે. એટલે એને વિચાર કર્યો કોનું શરણ લઉં? તો ત્યાં જોયું કે ભગવાન મહાવીર આ રીતે પ્રતિમા ધારણ કરીને ઉભા હતા, તેમનું શરણ લીધું. એમ લઈને તે પહેલા દેવલોકમાં પહોંચી ગયો અને પોતાનું જે શસ્ત્ર ત્યાં મારી અને એટલું મોટું રૂપ વિકર્યું, 1,00,000 ગણું. એટલે બીજા પણ દેવતાઓને થયું કે આ કોણ આવ્યો? અને જેવું શસ્ત્ર પછાડ્યું કે ઇન્દ્રિય પણ અવધિ જ્ઞાનથી જોયું કોણ છે? તો કે આ તો ચમરેન્દ્ર. એટલે એને પછી જ્વાજલ્યમાન એવું વજ્ર ફેંક્યું કે જેવું એ વજ્ર આવતા જોયું કે પેલો તો ત્યાંથી ભાગ્યો. છતાં ઇન્દ્રને વિચાર આવ્યો કે આ કોઈનું શરણ લીધા વગર તો અહીંયા આવી શકે નહીં, આવ્યો કેમ અહીંયા? એટલે કોઈ મહાત્માનું શરણું લીધું હશે, અને જો આ વજ્ર જઈને એમને જો વાગ્યું તો આસ્થાપના થશે. એટલે ઇન્દ્ર પાછળ દોડ્યો
અને એ અસ્ત્ર, એ વજ્ર થોડુંક જ ભગવાનથી દૂર રહેલું, મહાવીર ભગવાનથી, ત્યાં જઈને એને પકડી લીધું. પછી વિજ્ઞાનથી જોયું કે ચમરેન્દ્ર ભગવાનના પગ તળે આટલું મોટું લાકડું મોટું શરીર બનાવેલું, પણ હવે કંથો થઈ અને ભગવાનના પગ તળે સંતાઈ ગયો. એટલે ત્યાં આવીને ઇન્દ્રે કહ્યું કે બહાર નીકળ, હવે તને અભય છે, નહીં મારું, બહાર નીકળ. તે શરણું લીધું છે માટે ભગવાનનું. આમે બહાર નીકળે છે, પછી એને અભયદાન મળે છે. તે વખતે ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યો જાય છે અને એ ભગવાન મહાવીરની સ્તુતિ કરે છે કે હે ભગવાન, આપનું શરણ મેં લીધું તેથી બચો, ન તે નહીં તો આ વજ્રથી હું કેટલો મહાપીડિત થાત. એટલે હે ભગવાન, હવે તો ત્રિકાળમાં એક આપનું શરણ હજો. અને વળી કે મેં આગલા ભાવમાં 60,000 વર્ષ તપ કરેલું, તેના ફળમાં ચમરેન્દ્ર થયો. જો 60,000 વર્ષ આપ જેવા મહાપુરુષની આજ્ઞાથી કર્યું હોત તો કેટલાય જીવો મોક્ષે ચાલ્યા ગયા હોત. 60,000 વર્ષ તપ જો ભગવાનની આજ્ઞાથી કોઈ કરે તો ક્યાંનું ક્યાંય પહોંચી જાય. એટલામાં તો કેટલાય જીવોનું કલ્યાણ થઈ ગયું હોય. પણ મેં અજ્ઞાનવશ બાળ તપ કર્યા, તેનું આ નહીવત પરિણામ આવ્યું. બબ્બે ઉપવાસ કરીને 60,000 વર્ષ તપ કર્યું. ત્યાં બીજાએ કીધેલું કે તમે નિયાણું કરો, એટલું વળી એને સૂઝ્યું કે નહીં, નિયાણું તો નહીં કરું. શાસ્ત્રોમાં ના કહેલી એટલે નિયાણું નહીં કર્યું. તો પણ એ બાળ તપના પ્રભાવે ચમરેન્દ્ર થયો અને આવી બુદ્ધિ સૂજી અને આ તો ભગવાનનું શરણ લીધું એટલે બચી ગયો અને આગળ જતા એનું કલ્યાણ કરશે. એટલે એ પ્રસંગ અહીંયા યોજ્યો છે કે હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ હું 11 વર્ષની પર્યાય એટલે 11 વર્ષની દીક્ષા પર્યાય છઠ્ઠે બબે ઉપવાસ કરીને સાવધાનપણે ઉપયોગ રાખીને નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા, સંયમપૂર્વક આત્માની ભાવના ભાવતા, પૂર્વાનું પૂર્વીએ ચાલતા, પૂર્વે જે તીર્થંકરો જે માર્ગે ચાલ્યા તે જ માર્ગે ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમાપુર નગર એટલે ઈડર હમણાં હાલમાં, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલા પટ્ટ એટલે પૂર્વીશિલા, ત્યાં આવ્યો. આવીને અશોકવર પાદપને નીચે પૃથ્વીશિલા પટ્ટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, અષ્ટમ ભક્ત 8 વખત ભોજન છોડે, 3 ઉપવાસના 6 ટંક અને 1 એના પહેલા ઉપવાસ કરે, એના પહેલા 1 ટાણું કરે અને ઉપવાસ 3 પછી પણ 1 ટાઈમ જ બીજે દિવસે જમે. એટલે અષ્ટમ ભક્ત 8 ભોજનના ટંક છોડીને અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને લાંબા કર કરીને, એક પૂતગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, નિમેષ એટલે પલકારો પણ ન પડવા દીધો ભગવાને, એવી આખી રાત્રિ આવી પ્રતિમા ધારણ કરી. અનિમેષ નયનથી જરા નીચું આગળ ઝૂકી રાખીને, વળી આગળ નીચે ઝૂકીને, યોગની સમાધિથી, યોગના અનેક પ્રકાર છે, યોગ અસંખ્ય છે જેને કહ્યા, તે ભગવાને પણ આ યોગ સાધનાની સમાધિ લગાવી અને સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકીને એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. ત્યાં ચમરેન્દ્ર એ આવીને આ જે બન્યું બનાવ, ત્યાં ચમરેન્દ્ર બનેલો એટલે કૃપાલદેવ પોતાની ડાયરીમાં આ પ્રસંગ લખ્યો છે, કૌંસમાં ચમાર. એટલે શરણનું કેટલું બળ છે કે એ અનેક પ્રકારની ઉપાધિથી એને બચાવી લે અને મોક્ષ માર્ગે પહોંચાડી દે. પણ શરણ કોનું કરવું જોઈએ? આવા મહાબલવાન જ્ઞાની પુરુષનું શરણ જોઈએ. શરણ કરે બળિયા તણો મન મોહન મેરે, યશ કહે તસ સુખ થાય રે મન મોહન મેરે. બળવાન પુરુષનું શરણ અંગીકાર કરવું આવા જ્ઞાની ભગવંતો, તો યશ કહે તસ સુખ થાય.
તો ઈસા મહારાજ કહે છે કે તેને આત્મ સુખની પ્રાપ્તિ થાય, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. એટલે જેનું એને શરણ ગ્રહણ કર્યું છે તેવો તે પણ થાય. પણ અજ્ઞાનીનું શરણ કરે તો અજ્ઞાની બુડે ને પોતે બુડે. એટલે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે હું જેને ગુરુ માનું, જેનું શરણ લઉં તે ખરેખર જ્ઞાની છે કે નહીં તો મારો એક જ ભાવ નહીં, ભવ બગડશે. એટલે કૃપાલ કે કંઈ પણ ગુરુપણાનો ભાવ ન લાવતા એ કૃપાળદેવ પર અજ દ્રષ્ટિ રાખીને વર્તવું એ એકદમ સુરક્ષિત માર્ગ છે. બીજા બધામાં તો ભય છે, કેમ કે ગુરુને ઓળખવા માટે ઘટ વૈરાગી જોઈએ, તે ઉપજવા પૂર્વિક ભાગી જોઈએ. તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. એટલે મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખી લે, પણ આપણામાં શક્તિ નથી. માટે જ્ઞાની ગુરુ પરમ કૃપાળુ દેવને જે પ્રભુશ્રીએ ઓળખાવ્યા તે શ્રદ્ધા રાખીને તેની આજ્ઞામાં વર્તે જવું તો અડધું કામ થઈ ગયું. અને જો કુગુરુનો આશ્રય લીધો તો એક ભાવની હજારો ભાવ બગડશે. હવે આ પ્રમાણે આ પત્ર, આ ક્રમાંક રોજનીશીનો ત્રીજો પૂરો થયો. હવે ચોથો ક્રમાંક મુંબઈ પોષ સુદ 30 બુદ્ધ 1946. એમાં કૃપાલદેવ પોતા માટેની જાણે વિચારણા કરતા હોય, જે પોતાના આપણ સર્વને પણ અવલંબનરૂપ છે. નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. પહેલું, એક વાત કરતા તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. કોઈની સાથે વાત કરતા હોઈએ, તે વાત પૂર્ણ નહીં થઈ હોય ત્યાં સુધી કોઈ ખાસ જરૂરિયાત નહીં આવી પડે તો બીજી વાત વચ્ચે ન કરવી જોઈએ. એક વાત કરતા તેની અપૂર્ણતામાં અવશ્ય વિના અવશ્ય એટલે જરૂરિયાત વિના બીજી વાત ન કરવી જોઈએ. એક વાત પૂરી થવા દેવી જોઈએ. 2, કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. કહેનાર વ્યક્તિ શું કહેવા માંગે છે એ પહેલા પૂરેપૂરું સાંભળી લેવું જોઈએ. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. 3, પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. પછી ધીરજ રાખી અને એમનો શું પ્રશ્ન છે, એ વ્યક્તિનું શું કહેવું છે તેનો પછી સદુત્તર આપવો જોઈએ. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. 4, જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. પોતે બાજી જે વાત કરે તેમાં પોતાની પ્રશંસાના વાક્યો કે પોતાની હીનતાના વાક્યો ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. 5, ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. કેમ કે કૃપાલદેવને ગ્રસ્તાશ્રમનો ઉદય છે અને ધર્મની ગૂઢ વાતો એ તો કરી શકે, ત્યાગની વાત પણ કરે. ત્યારે કોઈને એમ થાય કે આટલું બધું જાણે છે તો પોતે કેમ ત્યાગ કરતા નથી, પણ એ ઉદ્યાધીન વસ્તુને એને સમજી શકે. એટલે ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. 6, લોકોથી ધર્મ વ્યવહારમાં પડવું નહીં. લોકો જે લૌકિક ધર્મ આરાધે, ધર્મને નામે અનેક વ્યવહાર કરે. જગતના સર્વજીવો કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે, પણ એવો કે છે પડવું નહીં, એને પોષણ ના આપવું. એકાંત મતવાદીઓને કે મિથ્યા મતવાદીઓને કે ધર્મના નામે જે આગ્રહ પોષતા હોય એઓને લોકોથી ધર્મ વ્યવહારમાં પડવું નહીં. એટલે આનંદગંજી કે જગતમાં બધા એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ, પણ ધર્મ એ તો વસ્તુ બહુ ગુપ્ત રહી છે.
તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ પામે છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કો. આત્માનો સ્વભાવ પામવો એ તો ઘણી ઊંડી વાત છે. અને જગતના જીવો બધા મોટે ભાગે એમ માને કે અમે ધર્મ કરીએ છીએ. આજે ધર્મ શું એ ખબર નથી. એટલે અનગંજી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે, ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે રે, ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે રે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું, ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, પણ ધર્મ જાણ્યો મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વરના ચરણ કર્યા પછી તો કોઈ ન બાંધ્યો કર્મ જિનેશ્વર. સત ધર્મ આત્મધર્મ જે પામ્યો કે આત્મજ્ઞાન પામ્યો તે તો કર્મ ન બાંધે, અથવા વ્યવહાર સંકિત જેને હોય તે પણ કર્મ બાંધે, પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે તો આગળ ઉપર એને પણ એવી સમ્યક દશા પ્રાપ્ત થાય. એમ કૃપાલદેવ કહે છે, નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. પહેલું, એક વાત કરતા તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. બીજું, કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ત્રીજું, પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. ચોથું, જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. પાંચમું, ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. છઠ્ઠું, લોકોથી ધર્મ વ્યવહારમાં પડવું નહીં. હવે ક્રમાંક 5મો, તેમાં લખે છે કૃપાલદેવ, મુંબઈ, વૈશાખ વદ 14 ગુરુ 1946. આ દિવસે કૃપાલદેવે ડાયરીમાં એક ગાથા જ લખી છે. આજ મને ઉચ્ચરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો, આજ મને ઉચ્ચરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. આજ મને ઉચ્ચરંગ અનુપમ. કૃપાલદેવ લખે છે કે આજ તો મને અનુપમ, જેની ઉપમા પણ કોઈને ન આપી શકે એવો ઉલ્લાસ છે હૃદયમાં. આજ મને ઉચ્ચરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો. આ મારો જોગ જે થયો ભગવાનનો, તેથી જન્મ કૃતાર્થ થઈ ગયો. કોનો સમાગમ થયો? ભગવાન વીરનો, મહાવીરના અંતિમ શિષ્ય હતા. તે કે છે, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, વાસ્તવિક વસ્તુ આત્મા છે. તેનો વિવેક કરાવનાર એવા વિવેચક ભગવાન મહાવીરનો એમ લાગે છે. તેમણે જે ક્રમ બતાવ્યો છે તે સ્પષ્ટ સુમાર્ગ છે. મુક્તિ મેળવવાનો સારી રીતે સુસ્પષ્ટ ઉપાય બતાવ્યો હોય તો તે ભગવાન મહાવીરે બતાવ્યો છે. એટલે ભગવાન મહાવીરના ઉપદેશ અનુસાર જે ચાલશે તે કાલાંતરે જરૂર મુક્તિને પામશે, કેમ કે એ સ્પષ્ટ સુમાર્ગ છે. આજ મને ઉચ્ચરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક તે ક્રમ, ભગવાને જે ક્રમ બતાવ્યો મુક્તિનો માર્ગ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો, તે જ
મુક્તિ પામવાનો સ્પષ્ટ રીતે સુમાર્ગ છે, સમ્યક માર્ગ છે. એ માર્ગે જે ચાલશે તે જરૂર જન્મથી મુક્ત થઈને શાશ્વત સુખ શાંતિરૂપ મુક્તિને પામશે. બીજા બધા એકાંતિક માર્ગો છે. બધાએ ધર્મ માર્ગ મોક્ષનો માર્ગ બતાવ્યો, પણ પોતે જ જાણ્યો નથી, ક્યાંથી બતાવી શકે પૂર્ણતા રૂપે. એટલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એ જ જેને કેવળ જ્ઞાન વડે આખું જગતનું સ્વરૂપ જોઈ ને જણાવ્યું, એ પણ સ્યાદવાદથી જણાવ્યું. કેમ કે દરેક પદાર્થમાં અનંત ગુણધર્મ રહેલા છે. કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષા છે, કોઈ અપેક્ષા નથી. અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. એવા જે પદાર્થમાં રહેલા અનેક ગુણધર્મો તે ભગવાને સ્યાદવાદથી એની પ્રોપણા કરી છે. એટલે ભગવાને જે કહ્યું છે તે પરમ સત્ય છે. એમાં કોઈ કાળે ભૂલ હોય જ નહીં. કેમ કે કેવળ જ્ઞાનથી સકલ પદાર્થો દ્રવ્ય, સર્વ દ્રવ્યો, એના અનંત ગુણો અને અનંત પર્યાયો જે પ્રતિ સમય થાય છે એ બધાને હસ્તામલક વધ જોઈને કહ્યું. માટે એમાં કોઈ કાળે વિરોધ ના આવે. આ વિરોધ માર્ગ છે. એટલે ભગવાને જ્યાં જ્યાં જેમ જોઈને કહ્યું તે કહે છે પરમ સત્ય છે. એવો માર્ગ સુસ્પષ્ટ રીતે જણાયો છે. આવા ભગવાન મહાવીર પ્રત્યેની દ્રઢ શ્રદ્ધાથી એમને ઉપદેશેલો માર્ગ પરમ સત્ય છે. આ પ્રમાણે આ ગાથા પૂરી થઈ. હવે ક્રમાંક 6. રોજ નિશી છઠ્ઠી. એમાં મુંબઈ વૈશાખ વદ 5 શુક્ર 1946. એમાં બે લીટીઓ લખી છે એ પાન ઉપર. તેમાં લખે છે પોતાની વિચારણા. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે. ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધગામીવત છે. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. ઈચ્છા કહો, આશા કહો, તૃષ્ણા કહો, કામના કહો, તે બધું એક જ અર્થ પર્યાવાચી છે. તે ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ નવી નવી ઉગ્યા જ કરે છે. એક પૂરી થાય કે બીજી થાય કે ત્રીજી. એમ ઈચ્છા નવી નવી ઉગીએ કળ ન વળે છે. એક ઈચ્છા પૂરી થાય કે બીજી તૈયાર. એટલે માણસને કંઈ શાંતિ નથી. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. કેમ કે તો કે શું દેવલોકને દેવતાઓની ઈચ્છા નથી થતી? પણ એમને થાય છે, એમને પૂર્ણાહુતિ થઈ જાય. કલ્પવૃક્ષથી એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે મોટે ભાગે. અને જેની ઈચ્છા નથી પૂર્ણ થતી તે પણ ત્યાં દુઃખી છે જ. પણ મનુષ્યને તો પ્રાપ્તિ જ મોટે ભાગે દુર્લભ છે. અને ઈચ્છાઓ આશાઓ તો આકાશ જેવી અનંત છે જ. એટલે વિવિધ આશાથી, એટલે વિવિધ પ્રકારની ઈચ્છાથી મનુષ્ય પ્રાણી તેમાં રોકાયેલું છે. ઢોર પશુને ઈચ્છા તો એને કર્મ પડ્યા છે, પણ બુદ્ધિ નથી વિશેષ. નરકમાં એટલી બધી ભયંકર વ્યાધિ પીડાને લઈને અવકાશ નથી. દેવલોકો એ પણ સુખમાં મગ્ન હોવાથી ઈચ્છા પ્રમાણે મોટે ભાગે મળી રહે છે કલ્પવૃક્ષથી. જ્યારે મનુષ્ય ઈચ્છાઓ કરી પણ મળતું નથી એટલું. એટલે જાણે વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. પણ કૃપાલદેવ કહે છે ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે. ગમે તેટલું મળે પણ જો સંતોષ આવતો નથી તો એ પ્રાણી હંમેશા દુઃખી છે. પછી એના પાસે ભલે ને 5,000 હોય કે 5 કરોડ હોય, પણ સંતોષ ભાવ નથી તો એ હંમેશા દુઃખી છે. ઈચ્છા આશા
જ્યાં સુધી અતૃપ્ત છે, તૃપ્તિ થતી નથી, ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે, એટલે હલકી વૃત્તિવાળો છે. જેમ કે સુહુમ ચક્રવર્તી, એને ખેર 6 કણનું રાજ્ય છે, છતાં પણ એને ઓછું પડે છે કે 6 કણનો બધા સાધે, હું તો 12 સાધુ. આધી તત સારી કો ધાવે, આધી રહે સારી પાવે. 6 કણનું આધિપત્ય મૂકીને 12 લેવા ગયો તો 6 પણ હાથમાંથી ગયું. એમ ગમે એટલું આપણી પાસે હોય છતાં પણ સંતોષ ભાવ ન હોય તો જ્ઞાની પુરુષ કહે છે તું સદા દુઃખી જ રહેવાનો. કેમ કે આ જગતમાં વસ્તુઓ તો સીમિત છે, માપસર, અને એક એક જીવની ઈચ્છા એટલી બધી અનંત છે કે આખા જગતનું એકને મળી જાય તોય તૃષ્ણા ખમે નહીં. એ ખૂણામાં પડ્યું હોય તૃષ્ણારૂપી ખાડામાં, એવા અનંત જગત હોય તોય એની તૃષ્ણા છીપે નહીં. એવી પ્રત્યેક જીવની આશા, તૃષ્ણા લાગેલી છે. એટલે દરેક સંસારી જીવો જ્યાં સુધી સત્પુરુષના બોધ દ્વારા ઈચ્છાઓને ઘટાડતો નથી ત્યાં સુધી એ દુઃખી જ છે. એટલે કૃપાલ કે હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખનું મૂળ જ ઈચ્છા છે. મારે આ જોઈએ તે જોઈએ, એને ક્યાં પાર આવે? એક મળે કે બીજી, થોડા વખત થાય ગાય જૂની થઈ ગઈ, હવે નવી જોઈએ, કોઈ કાળે અંત ના આવે. એ હંમેશા દુઃખી જ રહેવાનો. પણ જે ઈચ્છાઓને રોકે, જે મળે તેમાં સંતોષ માને, તે પ્રાણી તે જ સમય સુખી થઈ જાય. પછી ભલે ને એની પાસે કઈ ન હોય. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. કહીને સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. આખા જગતને છાણી છાણીને જોઈ લીધું કે ક્યાં સુખ છે કે ક્યાંય સુખ નથી. બધા જ જીવો દુઃખી. કૃપાલ કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તી જેવા આવા 6 કણના 12 કણ લેવા દોડે એ દુઃખી, તો પછી આપણા જેવા પામર જીવો દુઃખી હોય એમાં શું નવાય? સંસારમાં તો દુઃખ જ છે. પણ જે ઇન્દ્રિય જીત છે, કસાય ભાવોને જેને સમાવી લીધા, તે જીવ હંમેશા સુખી. એટલે કૃપાથી સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. પછી ગમે એટલું એને મળ્યું હોય પણ તૃષ્ણા અત્યંત હોવાથી તે હંમેશા તૃપ્ત જ રહેશે. કેમ કે એની ઈચ્છા કોઈ કાળે પૂરી નહીં થાય. આખું જગત મળી જાય તો પણ ન થાય, બધી ઈચ્છા વધી જાય. આપણને બધાને અનુભવ છે. અંદરમાં વિચારીને જોયું હોય તો કે જેટલા આપણી પાસે પૈસા હોય એથી વિશેષ મેળવવાની કામના થાય. 5,000 હોય તો 25 થાય તો સારું, 25 થાય તો લાખ થઈ જાય સારું, લાખ હોય તો 5 લાખ હોય સારું, 5 વાળાને 25 વાળાને કરોડ, કરોડ અને 5 કરોડ, 50 કરોડ, અબજ, એમ કોઈ સંતોષમાં આવતું નથી મોટે ભાગે. એટલે બધા જ દુઃખી છે. કૃપાલ જે મળ્યું છે તે તૃષ્ણાને લઈને જે મળ્યું છે તેનું પણ સુખ ભોગવાતું નથી, તે પણ વખતે જાય છે વિશેષ મેળવવાની કામના. કૃપાલજી પોતે કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. વૃત્તિ એમાં જ લટકી રહે. એટલે કે આજે છોડું, કાલે છોડું, આટલું થાય તેમ છોડું. એ વૃત્તિ ત્યાંની ત્યાં લટકી રહીને કાળ આવીને કોળીઓ કરી જાય છે, અને તૃષ્ણા છૂટતી જ નથી. એટલે ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે. ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધગામીવત છે. જેને પોતાની ઈચ્છા ઉપર જય મેળવ્યો તે ઉન્નતિની શ્રેણીએ ચડતો જાય છે. માત્ર મોક્ષ અભિલાષ. અભિલાષા કહો, ઈચ્છા કહો, આશા કહો, તૃષ્ણા કહો, એક જ છે. માત્ર મોક્ષ અભિલાષ. કષાયની ઉપશાંતા કરી, લોભાદી કષાયને ઘટાડી, મારે તો જન્મ મરણથી મુક્તિ જોઈએ છે. કામ એક, આત્માર્થનું બીજો, નહીં મન રોગ.
તે જ આત્મા સુખી છે. બાકી ઈચ્છાઓને લઈને તો આખું જગત અનાદિથી દુઃખી છે, અને ઈચ્છાઓને જ્યાં સુધી ઘટાડે નહીં ત્યાં સુધી દુઃખી જ રહેવાનું. એના માટે કૃપાલદેવે પત્રાંક 319 કહ્યું. 313 પાન ઉપર જણાવે છે, મુંબઈમાં શુદ્ધ 5 બુધ 1948 પત્રાંક 319 એમાં કહે છે, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જિંદગી તો ટૂંકી અને જંજાલ લાંબી, અનંત કહ્યું, કેમ કે એનો અંત આવતો જ નથી. બધા અધૂરા મૂકીને જાય છે અને અધૂરા મૂકીને આવ્યો છે. જિંદગી તો છે અલ્પ અને જંજાલ અનંત છે. પ્રપંચ, આ કામો અનંત છે. જિંદગી અલ્પ છે અને જંજાલ અનંત છે. સંખ્યાત ધન છે. આખા વિશ્વનું ધન ભેગું કર્યું હોય તો અમુક માપ આવે એનું કે ભાઈ આટલું છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા તો અનંત છે. અને પાછી એક એક જીવની તૃષ્ણા એવી છે કે તૃષ્ણારૂપી ખાડો એટલો બધો વિશાળ છે કે એમાં આખા જગતની સંપત્તિ જો એક જીવને મળી જાય તો એનો તૃષ્ણારૂપી ખાડો ભરાય તો શું, પણ એ આખું વિશ્વની સંપત્તિ એક ખૂણામાં જીવને પડી હોય. એટલી બધી તૃષ્ણા આ દરેક જીવની અંદર પડેલી છે. એટલે એને આ તૃષ્ણારૂપી ખાડો એવો વિચિત્ર છે કે એમાં જેમ જેમ નાખવાથી ન ભરા, ઊંધો છે આ ખાડો. એમાં તો જે છે તેની બહાર ફેંકો તો જ એ પુરાય. એટલે કે આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, આવી રીતે ઈચ્છાઓને જે ઘટાડતો જશે ત્યારે જ આ ઈચ્છારૂપી ખાડો એનો પુરાશે. બાકી આય ભરું ને આય લાવું ને તે લાવું, કોઈ કાળે પાર ના આવે. એટલે આ કે છે, જિંદગી અલ્પ છે ને જંજાલ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. આખો દાડો એ ધનાદિ મેળવવામાં કે લેવામાં દેવામાં જ સમય ગાળે, ત્યાં અવકાશ ક્યાં છે? આરંભ પરિગ્રહનો અસત પ્રસંગથી જીવને વિચાર બળ પ્રવર્તું નથી, અવકાશ જ મળતો નથી. એટલે ત્યાં સ્વરૂપ સ્મૃતિ થવી સંભવે નહીં. આ લેમેલમાં જ એનો સમય પૂરો થાય. મગજ ખાલી હોય જ નહીં, ત્યાં સ્વરૂપ વિચારણા ક્યાંથી કરે? એટલે સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે, આરંભ પરિગ્રહ ઓછા કરી દીધા છે જેણે, જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે. આ પણ સાથે જોઈએ. માનો કોઈ વ્યવસાય મૂકી દે, પણ આત્માર્થનું લક્ષ્ય ન હોય, સદગુરુનો જોગ ન હોય, સત્સંગ ન મળ્યો હોય, તોય નવરો બેઠો નખો દવાડે. માનો કે દુકાનના ધંધા મૂકી દઈ, પોતાના ગામમાં જઈને બેસી જાય, પણ નવરો કરે શું? જો આત્માર્થનું લક્ષ્ય ન હોય તો પછી બીજાના ઘર ભાંગે, નિંદા કરે, ફલાણી એ તે કરીને પોતાનો સમય બરબાદ કરીને બીજાની દુઃખનું કારણ થાય. એટલે આત્માર્થના લક્ષ્યની નિવૃત્તિ છે તે જ એને મોક્ષ માર્ગે ચઢાવે. એટલે કે જે જિંદગી પાછી અપ્રમત્ત છે, સદા જાગૃત છે, આત્મકલ્યાણ માટે જ છે જેની જિંદગી. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, અપ્રમાદી છે, આત્માર્થે જે પુરુષાર્થ કરતો હોય, જો ઈચ્છો પરમાર્થો કરો, સત્ય પુરુષાર્થ એવું કરતો હોય, તેમજ તૃષ્ણા અલ્પ છે, તેમજ તૃષ્ણા ઓછી હોય અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે. એટલે કલ્યાણને જોઈતી સર્વ સામગ્રી જેને ઉપલબ્ધ છે, જેમ કે જેને કલ્યાણ કરવું હોય તો આ સત્સંગનો યોગ, ભક્તિનો યોગ
આરાધના કરવી હોય તો એવી સર્વ પ્રકારની બાહ્ય સામગ્રી ઉપલબ્ધ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. ત્યાં આત્મસ્મૃતિ આવા નિવૃત્તિ સ્થાનોમાં કે જ્યાં સંસારનું કોઈ વાતાવરણ નથી, વેપાર નથી, વ્યવહાર નથી, કોઈ રેડિયો, ટીવી, ટેલિવિઝન નથી કે છાપાં જિંદગી, બધું જ જગતના વિકલ્પોનો જ્યાં ભલાવો છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. ત્યાં જેને આત્માર્થનું લક્ષ્ય હોય તેને જરૂર પોતાના સ્વરૂપની સ્મૃતિ થાય છે અને એનું જ નિરંતર આરાધન કરે તો સમ્યક દર્શન પણ પામી શકે છે. બાકી આખો દિવસ તૃષ્ણાને લઈને આ ધનાદિમાં જ કાળ વ્યતીત કરે તો ત્યાં કઈ આત્મસ્મૃતિ રહે નહીં. એટલે અહીંયા કહે છે, ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે. કેમ કે કૃપાલદેવે શું કહ્યું કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના. શુભમ ચક્રવર્તીએ 6 ખંડ, હજારો લાખો ગામો હોય એનો અધિપતિ છે, છતાં 12 ખંડ સાધવાની તૃષ્ણા કરી તો અધો ગતિમાં ગયો. એટલે ત્યાં સુધી તે પ્રાણી, જ્યાં સુધી આશા, ઈચ્છા અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. અધોવૃત્તિ હોવાથી તે અધોગતિમાં જાય. વળી રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર કહ્યા: મૃષાનંદી, ચોર્યાનંદી, હિંસાનંદી. હિંસા કરીને આનંદ પામે, નરકમાં જાય. જૂઠ બોલીને આનંદ પામે, નરકમાં જાય. ચોરી કરીને આનંદ માને, નરકમાં જાય. પણ ચોથો જે ભાગ છે તે બ્રહ્મચારીજીએ બોધમાં કહ્યું કે એ જીવોને નથી સમજાતો કે પરિગ્રહ મેળવીને આનંદ પામે તે જીવ નરકમાં જાય. એ વાત નથી સમજાતી કે પરિગ્રહ મેળવીને આનંદ માનીએ તો નરક કેમ થાય? મેં ક્યાં જીવોને માર્યા છે? પણ પરિગ્રહમાં રહેલી એની આસક્તિ, આરંભ પરિગ્રહમાં, એ વૃત્તિ પણ એમને, એ પણ રૌદ્ર ધ્યાનનો પ્રકાર કયો અને એ એને નીચ ગતિમાં લઈ જાય છે. એટલે અહીંયા કહ્યું, ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. ઈચ્છા જય વાળું પ્રાણી ઉર્ધગામીવત છે. ઈચ્છાનો જય કર્યો, જેને ઈચ્છાઓને જીતી લીધી અને માત્ર મોક્ષ અભિલાષ જેને રાખ્યો, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, એવું જેને રાખ્યું તે પ્રાણી ઉર્ધગામીવત. તે પ્રાણી ઉર્ધ દશાને પામે, ઉચ્ચ શ્રેણીને સાધે અથવા ઉન્નતિને શ્રેણીએ ચડતો જાય છે. એટલે કૃપાલ કે જે તૃષ્ણા રાખે તેના જન્મ મણ છે, અર્થાત તૃષ્ણા ઘટાડે તેના જન્મ પણ ઘટે છે. એટલે એ પ્રાણી ઉર્ધગામી વત થાય છે. આ પ્રમાણે રોજ નિશીનો ક્રમાંક 6 પૂરો થયો. વિશેષ આપણે યથાવસરે લઈશું.